જામનગર મહાનગરપાલિકા દ્વારા જામનગર શહેરની અંદર વચ્ચે એક હૃદય સમાન કહેવાય એવું ટાઉન હોલની અંદર અવારનવાર રિનોવેશનની અંદર તો ખર્ચા ઝીણા મોટા થતા હોય છે, પણ મહાનગરપાલિકા દ્વારા જ્યારે 4 કરોડનું ટેન્ડર બહાર પાડીને જામનગર મહાનગરપાલિકાનું ટાઉન હોલ ફરીથી રિનોવેશન કરીને સુશોભિત કરવું એવું આયોજન કરેલું હતું. એ આયોજનની અંદર અંદાજે 2 વર્ષની માથે થયું, ત્યાં સુધી પણ એ કામ પૂર્ણ નહોતું થયું. પણ જે કામ અત્યારે જે પૂર્ણ થયું છે, તો એની અંદર જે 4 કરોડ વાળા અત્યારે 7 કરોડે પહોંચી ગયું એ કામ. તો જ્યારે પદાધિકારીઓને પણ ખુદને ખબર નથી હોતી કે આ 4 કરોડ વાળું 7 કરોડે કામ કેમ પહોંચે, કામ પહોંચી ગયા પછી પણ કોઈને ખ્યાલ નથી, તો સ્ટેન્ડિંગ કમિટીની અંદર શું આની વહીવટી મંજૂરી નથી મળતી? એક્સ્ટ્રા કામની અંદર કદાચ 50,000નો ખર્ચો હોય કે 5 લાખનો હોય, સ્ટેન્ડિંગ કમિટીની અંદર વહીવટી ખર્ચવા માટે એ મંજૂરીમાં આવતું હોય છે. પણ એ પણ 3 કરોડ રૂપિયો વધારાની રકમ થઈ ગઈ, છતાંય તંત્રને કોઈને ધ્યાન નથી. અધિકારી તો એના લેવલે કામ કરતા હોય, પણ ખાસ કરીને જે પદાધિકારીઓ છે, જે આ વહીવટી વડા કહેવાય, કે એને દેખરેખ કરવી જોઈએ. તો આ 3 કરોડ રૂપિયો ક્યાં ગયો, કેવી રીતના ગયો, શું ખર્ચ થયો? ને હાલે પણ જે ટાઉન હોલની અંદર જે કપડાં પહેરાવવામાં આવ્યા છે, એ કપડાં વાસ્તવિકતાની અંદર અગાઉ પણ જે તે વખતે જ્યારે રિનોવેશનનું કામ ચાલુ હતું ત્યારે જ્યારે મ્યુઝિક સિસ્ટમો હતી, એ પણ એ સમયમાં પણ લાખો રૂપિયાની, કરોડો રૂપિયાની હતી. એ આખી સિસ્ટમો ચાઈ કરીને ફેલ કરવામાં આવી. નવી સિસ્ટમોના જે ખોટા બિલ કરીને એને રંગરોપાણ કરીને જે મહાનગરપાલિકાની પ્રજાને 7 કરોડનો જે અત્યારે ટાઉન હોલ આપ્યું છે, પણ ખરેખર 7 કરોડની અંદર બહુ આશ્ચર્યની વાત કહેવાય કે 4 વાળું 7 પહોંચ્યું ને એ પણ હજી અત્યારે સાવ જોઈએ કે આપણે સંતોષ ન થવો જોઈએ કે આ કઈ પ્રકારનું 7 કરોડે પહોંચ્યું. એવી મહાનગરપાલિકાની બેદરકારી ભરી અધિકારી અને પદાધિકારીની જે આ નમૂનો છે, એ આ જામનગર શહેરને 7 કરોડના એક્સ્ટ્રા બક્ષિસમાં આપ્યો.